જય માતાજી, નમસ્કાર। આજે 8 જાન્યુઆરી પ્રોફેસર વખતસિંહજી જાડેજા સાહેબ, જેમણે કચ્છની ધરતી પર આવી અને કન્યા કેળવણી માટે અને વિશેષ કરી અને પછાત અને નબળા આર્થિક પરિસ્થિતિવાળા માતા પિતા પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી શકે એ માટે એમણે ભેગ ધારણ કરેલી। આપણે બધા જાણીએ છીએ કે શિક્ષણના સારથી તરીકે એવા સવાયા કચ્છી બની અને એમણે કચ્છમાં આવીને કામ કર્યું। આજના તારીખે એમની પુણ્યતિથિ પ્રસંગે અત્યારે માં આશાપુરા વિદ્યા સંકુલ, જે એમના જ આશીર્વાદથી બનેલું છે, સ્થાપના થયેલી છે અને આજે વટવૃક્ષની જેમ વિકસેલું છે, ફેલાયેલું છે, એ પ્રસંગે નગરપાલિકાના અધ્યક્ષા શ્રીની હાજરીમાં એમનું હારારોપણ વિધિ કરવામાં આવ્યું। ભગવાન વખતસિંહ સાહેબના આત્માને જ્યાં પણ હોય ત્યાં પૂર્ણ શાંતિ બક્ષે અને વખતસિંહ સાહેબે જે કંઈ પણ શિક્ષણ માટે કાર્ય કર્યું છે, અમે સૌ સંકુલ વતીથી એ સંકલ્પ સાથે આગળ વધીએ છીએ કે એ કાર્યને વધુને વધુ ઉજ્જવળ બનાવી અને ભવિષ્યમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓ વધુને વધુ એનો લાભ લે, શિક્ષણ ક્ષેત્રે આગળ વધે। ખાસ કરીને વખતસિંહ સાહેબની જે ઈચ્છા હતી કે બેન દીકરીઓ એ ભણી ગણીને ખૂબ આગળ વધે, એ જ ધ્યેય સાથે અમે કાર્યરત છીએ। પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને અમારા પર સદૈવ આશીર્વાદ ઉતારતા રહે એવી પ્રાર્થના સાથે જય માતાજી।